જય સ્વામિનારાયણ મિત્રો, આખો દિવસ દોડધામ, ચિંતા અને દુનિયાભરના વિચારો કર્યા પછી હવે સમય છે થોડી શાંતિનો. આરામથી બેસી જાઓ અથવા સૂઈ જાઓ. આંખો બંધ કરો અને તમારા શ્વાસ પર ધ્યાન આપો. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મનુષ્યનું મન બહુ ચંચળ છે. તે હંમેશા ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતાઓમાં અટવાયેલું રહે છે. પણ સત્ય તો એ છે કે જે વીતી ગયું છે તેને આપણે બદલી શકતા નથી અને જે આવવાનું છે તેની આપણને ખબર નથી. આપણી પાસે માત્ર આજ છે, આ ક્ષણ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે જે થાય તે સારા માટે થાય છે, કારણ કે આ જગતમાં પાંદડું પણ ભગવાનની ઈચ્છા વિના ફરકી શકતું નથી. જો તમે આ સત્યને સ્વીકારી લેશો તો તમારા અડધા દુઃખ ત્યાં જ ખતમ થઈ જશે. જ્યારે આપણે બધું જ કરતા હરતા શ્રીજી મહારાજને માની લઈએ છીએ ત્યારે હૃદયમાંથી બધો જ ભાર હળવો થઈ જાય છે. અપેક્ષા અને પોતાના પારકાનો ભેદ. મિત્રો, માણસ ત્યારે જ સૌથી વધુ દુઃખી થાય છે જ્યારે તે દુનિયા અને લોકો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખે છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં સ્પષ્ટ કહે છે કે આ દુનિયાના સંબંધો સ્વાર્થથી જોડાયેલા છે. જ્યાં સુધી તમારો સમય સારો છે ત્યાં સુધી બધા તમારી સાથે છે, પણ જેવો સમય બદલાશે લોકોના વલણ બદલાઈ જશે. જો અપેક્ષા રાખવી જ હોય તો માત્ર ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ પાસે રાખો. દુનિયા તમને નિરાશ કરી શકે છે પણ ભગવાન ક્યારેય તમારો હાથ નહીં છોડે. તમે નોંધ્યું હશે કે ક્યારેક આપણા પોતાના જ લોકો આપણને નીચે પાડવાની કોશિશ કરે છે, પણ તેનાથી નિરાશ ન થાઓ. યાદ રાખો, લોખંડને બીજું કોઈ નષ્ટ નથી કરી શકતું, તેનો પોતાનો કાટ જ તેને ખતમ કરે છે. તેવી જ રીતે માણસને બીજા કોઈ નહીં, પણ તેના પોતાના નકારાત્મક વિચારો અને અહંકાર જ નષ્ટ કરે છે. સત્સંગ આપણને એ જ શીખવાડે છે કે અહંકાર છોડો અને દાસના દાસ થઈને જીવો. દ્રષ્ટિકોણ અને હકારાત્મકતા. ઘણીવાર આપણે પરિસ્થિતિઓને ખોટી રીતે સમજીએ છીએ અને દુઃખી થઈ છીએ. એકવાર ગુરુકુળમાં બે બાળમંડળના બાળકો કોઈ બાબતે જોરજોરથી ઝઘડી રહ્યા હતા. બંને એકબીજાને ખોટા સાબિત કરવામાં લાગ્યા હતા. ત્યાંથી એક સંત પસાર થયા. તેમણે બંને બાળકોને પોતાની પાસે બોલાવ્યા. સંતે એક ટેબલ પર એક દડો મૂક્યો અને બંને બાળકોને સામસામે ઊભા રાખ્યા. સંતે પૂછ્યું, બાળકો, કહો આ દડાનો રંગ કયો છે? પહેલા બાળકે કહ્યું, સ્વામી, આ દડો એકદમ સફેદ છે. બીજા બાળકે તરત જ કહ્યું, ના સ્વામી, આ તો સાવ ખોટું બોલે છે, દડો તો કાળો છે. બંને ફરી ઝઘડવા લાગ્યા. ત્યારે સંતે સ્મિત કરતા કહ્યું, તમે બંને તમારી જગ્યા બદલી લો. જગ્યા બદલ્યા પછી સંતે ફરી પૂછ્યું. આ વખતે પહેલા બાળકે કહ્યું, અરે આ તો કાળો છે, અને બીજાએ કહ્યું, આ તો સફેદ છે. સંતે સમજાવ્યું, બાળકો, આ દડો બંને રંગનો બનેલો છે. તમે જે બાજુથી જુઓ છો તેવો રંગ દેખાય છે. તમારા બંનેમાંથી કોઈ ખોટું નહોતું, બસ તમારો જોવાનો દ્રષ્ટિકોણ અલગ હતો. આપણા જીવનમાં પણ આવું જ થાય છે. આપણી સામે આવતી પરિસ્થિતિઓ કે અન્ય વ્યક્તિઓ કદાચ આપણા વિચારથી અલગ હોઈ શકે, પણ તેનો અર્થ એ નથી કે તેઓ ખોટા છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે બીજાના ભલામાં આપણું ભલું છે. આપણે બીજાનો દ્રષ્ટિકોણ સમજવાની કોશિશ કરવી જોઈએ. ક્રોધ અને વિવાદ છોડી દેશો તો સંબંધો ટકી જશે. આત્મવિશ્વાસ અને ભગવાન પર અતૂટ શ્રદ્ધા. જો જીવનમાં કંઈક મોટું કરવું હોય તો તમારી આસપાસના નકારાત્મક લોકોની વાતો સાંભળવાનું બંધ કરી દો. એક ગામમાં બે મિત્રો હતા, એક 8 વર્ષનો અને બીજો 10 વર્ષનો. એક દિવસ રમતા રમતા 10 વર્ષનો છોકરો એક સૂકા કૂવામાં પડી ગયો. આસપાસ કોઈ નહોતું. કૂવામાંથી બૂમો સંભળાવા લાગી. 8 વર્ષના નાના બાળકે ગભરાયા વગર આસપાસ જોયું તો તેને એક ડોલ અને દોરડું મળ્યું. તેણે દોરડું કૂવામાં ફેંક્યું અને પૂરી તાકાતથી પોતાના મોટા મિત્રને ખેંચવા લાગ્યો. તેના નાના હાથ છોલાઈ ગયા, લોહી નીકળવા લાગ્યું, પણ તેણે હાર ન માની. અંતે તેણે પોતાના મોટા મિત્રને કૂવામાંથી બહાર કાઢી લીધો. જ્યારે તેઓ ગામમાં ગયા અને લોકોને વાત કરી તો કોઈએ વિશ્વાસ ન કર્યો. લોકો હસવા લાગ્યા કે આ 8 વર્ષનો નાનો છોકરો 10 વર્ષના વજનદાર છોકરાને કઈ રીતે ખેંચી શકે. ત્યારે ગામના એક સમજુ વડીલે કહ્યું, આ છોકરો સાચું બોલે છે. તેણે આ ચમત્કાર એટલા માટે કરી બતાવ્યો કારણ કે જ્યારે તે કૂવામાંથી દોરડું ખેંચી રહ્યો હતો ત્યારે ત્યાં તેને એવું કહેવાવાળું કોઈ નહોતું કે તારાથી આ નહીં થાય. અને બીજું, તેને પણ ખબર હતી કે જો તે હાર માની લેશે તો તેનો મિત્ર મરી જશે. મિત્રો, દુનિયામાં મોટાભાગના લોકો તમને એ જ કહેશે કે આ તારાથી નહીં થાય, પણ જો તમારા હૃદયમાં શ્રીજી મહારાજ અને સંત પ્રત્યે અતૂટ શ્રદ્ધા હશે તો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે કે આપણો જન્મ તો ભગવાન ભજવા માટે થયો છે. જો મહારાજ રાજી તો બધું જ શક્ય છે. કર્મનો સિદ્ધાંત અને નિસ્વાર્થ જીવન. યાદ રાખો, શોર્ટકટ કે કોઈની છેતરપિંડી કરીને મેળવેલી સફળતા લાંબો સમય ટકતી નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ચોરી કરવી,
કોઈને દગો આપો કે કોઈનું દિલ દુભાવવાની સખત મનાઈ કરી છે. જે વ્યક્તિ મહેનત કરે છે અને નીતિમત્તાથી જીવન જીવે છે તેના પર જ ભગવાન રાજી થાય છે. જીવનમાં ક્યારે અહંકાર ન કરવો, ક્યારે કોઈનું અપમાન ન કરવું, કારણ કે સમય બહુ બળવાન છે. આજે જેની પાસે કંઈ નથી, કાલે ભગવાનની કૃપાથી તે રાજા બની શકે છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું આખું જીવન નિસ્વાર્થ ભાવે બીજાની સેવામાં પસાર કર્યું. આપણે પણ તેમની જેમ થોડું નિસ્વાર્થ બનતા શીખવું જોઈએ. કોઈ દુઃખી માણસની મદદ કરો, કોઈની આંખના આંસુ લૂછો, ત્યારે સાચો સત્સંગ થયો કહેવાશે. જો તમને કોઈ દુઃખ આપે તો તેના પર ગુસ્સો ન કરો. મહંત સ્વામી મહારાજ કહે છે કે સહ કરી લેવું એ જ મોટો ગુણ છે. લોકો એ જ ઝાડ પર પથ્થર મારે છે જેના પર મીઠા ફળ હોય છે. એટલે જો લોકો તમારી ટીકા કરે તો સમજી લેજો કે તમે જીવનમાં આગળ વધી રહ્યા છો. પોતાનો બધો જ હિસાબ ઉપરવાળા પર છોડી દો. તે ન્યાય કરવામાં ક્યારેય ભૂલ નથી કરતો. નિદ્રા માટેની શાંતિ. હવે સમય છે બધું જ છોડી દેવાનો. આજના દિવસમાં જે પણ સારું કે ખરાબ થયું તે બધું જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અર્પણ કરી દો. કોઈના પ્રત્યે મનમાં વેરભાવ હોય તો તેને માફ કરી દો. મનમાં કહો, હે મહારાજ, હે સ્વામી, હું તમારો છું. મારું જીવન તમારી મરજી મુજબ ચાલી રહ્યું છે. મને સારા નરસા સમયમાં સ્થિર રહેવાની શક્તિ આપજો. તમારા શ્વાસને ધીમા પડવા દો. મનમાં ધીમે ધીમે સ્મરણ કરો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ મંત્રમાં અદ્ભુત શક્તિ છે. તે તમારા મનના દરેક ડર અને ચિંતાને દૂર કરી દેશે. ઈશ્વર તમારી સાથે છે અને કાયમ રહેશે. સારી અને શાંત ઊંઘ લો. આવતીકાલની સવાર તમારા માટે નવી ઉર્જા અને મહારાજના આશીર્વાદ લઈને આવશે. જો તમને આ વાતોથી શાંતિ મળી હોય તો કોમેન્ટમાં દિલથી જય સ્વામિનારાયણ જરૂર લખજો અને આ વિડીયો તમારા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી તેમને પણ શાંતિ મળે. જય સ્વામિનારાયણ.